આવી ગયા છે નાસ્તો કરવા માટે. તો જો નાસ્તામાં આપણે લીધા છે પેલા શર્ટ કેટલા કા 300 નું 100 રૂપિયામાં જોડી મળે ભાઈ કા નાનાથી માંડીને મોટા 100 રૂપિયાનું બોલા. આ 100 રૂપિયામાં કોણ આપે આવું ટેડી વાળો? આપણે પિથલપુરમાં લગભગ આના 500 રૂપિયા લે. તો કેમ છે ભાઈ? બસ મજે. મહેમાન ને કઈ મેળ નહીં પડ્યો. એવું નહીં, હવારમાં આવ્યા ને ત્યારે ભાવ ઓછા હતા ને અત્યારે વધી. તો સણિયા સોલી લેવાની છે કેમ કે આપણે દુકાને ભાડે જઈએ. કેટલાની બેન આપણે બેન કેટલાની? કેવલ ને અમારે ગુલાબ જામુન ભાઈ. બેન બેન તને કેવું લાગે? મહેમાન કેવું લાગ્યું? મહેમાન ને પૂછવું જાસગીરી હે આની જેવું મળે આપણે ક્યાં? કેવલભાઈ જો ને ભાઈબંધ પાસે ચા પીવે છે કા. હેલો યુટ્યુબ તમને કેમ છો બધા મજામાં? અમે પણ મજામાં છીએ. તમે પણ મજામાં છો તો બધાને જય માતાજી, રામ રામ સીતારામ. તો જો આપણે પહોંચી ગયા છીએ સુરત, એટલે તમને ખબર જ હશે. નાઈ ધોઈને થઈ ગયા છે કમ્પ્લેટ. જઈએ છીએ આપણે ખરીદી કરવા. હજી તો રૂમેથી ભાઈબંધની રૂમેથી ત્યારથી નીકળ્યા છીએ. નાસ્તો બાકી છે. વાગ્યા છે 9. નાઈને આવ્યા તો ગરમી કેટલી જો 9 વાગ્યા તો અત્યારે તો પરસેવો થાય. તો ખરીદી કરવાની છે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. પછી તમને બતાવીએ નાઈનો ટ્રાફિક જો 9 વાગ્યામાં કેટલું ટ્રાફિક. તો આપણે કઈ સુરત એટલે શું કહેવાય? હે સુરત એટલે શું કહેવાય? હીરા ઉદ્યોગની નગરી કહેવાય. હા હે હા હીરા ઉદ્યોગનું હબ કહેવાય એમ. આમ તો કાપડનું ઇતિહાસ સુરતમાં જમાડેલું છે. હે આપણે ગુજરાતી આખું સુરતમાં જમાડેલું. તો કાઠિયાવાડ પબ્લિક વધારે છે. હે તો આવી ગયા છે નાસ્તો કરવા માટે. તો જો નાસ્તામાં આપણે લીધા છે ગાંઠિયા, આ ફાફડા અને આ વણેલા, 2 બાજલા, સમોસા. તીખા લાગે કે? હા બહુ અવાજ આવે કા? કેવલભાઈ આવ્યા છે અને અમારા કા મહેમાન મિતાલી બેન અને આ મહેમાન. કેમ છે? તો બસ ભૂખ લાગી તો સવારમાં નાસ્તો કરવા તો આવવું પડે પહેલા. તો નાસ્તો કરી દઈએ અને પછી જવાનું છે ખરીદી કરવા. હાલો પછી મળીએ આપણે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો જો આપણે આવેલા છીએ સુરત, તો તમને ખબર જ છે. અને આપણે આવી ગયા છે. નોકરી એવું તો કઈ બને નહીં તો અમે આવી ગયા ખરીદી કરવા. કેમ કે ભાઈ સુરત છે તો બહુ સસ્તું મળે કપડા અને એવું બધું. કેમ લાગે? સોલી છે, સાડીઓ છે. તો જો બધું આવી રીતનું છે. ને સાડીઓ જોવા મફતના ભાવમાં કોને આવ? હા મફતના ભાવમાં કોતો હાલે. કેમ લાગે? કેટલું સસ્તું. તો આજ તો ખર્ચો કરાવે છે ઘણો એવું લાગે. કેમ લાગે? અને અમે આવેલા છીએ આપણે આની શું કહેવાય સુરતમાં આ ગુરુવારી ભરાય છે. કેમ લાગે? અહીંયા તો ભાઈ ગુરુવારી ભરાય ને રવિવારી ભરાય, પણ અત્યારે અમે છીએ તો અત્યારે અમે છીએ ગુરુવારીમાં. તો જો અત્યારે દિવસ હજી લગભગ 9:30 જેવો ટાઈમ થયો ને ત્યાં ટ્રાફિક થઈ ગયું. કેમ તો લેવાનું ટ્રાફિક કેટલું જોવો તો. હાલો ફટાફટ લઈ લઈએ. મહેમાન કેમ થઈ ગયા? અહીંયા છે ને આ શર્ટ છે ને ટેડી વાળા અત્યારે ફેમસ છે. મતલબ અત્યારે નવા નીકળ્યા છે. કેમ લાગે? તો કેટલાના શર્ટ ખબર? પેલા શર્ટ કેટલા કા? 300 નું 1 અને 2 લેવાય ને તો આ ટેડી વાળા 500 ના 2. કેટલા સસ્તા જો આમ તો. હવે તો છે ને નેક્સ્ટ ટાઈમ છે ને આપણે ખરીદી કરવા તો સુરત જ આવવું જોઈએ. કેમ કે બહુ સસ્તું મળે. હા પાછા આવી ગયા છીએ આપણે માર્કેટમાં. બધી વસ્તુ મળે ત્યાં તો બધી બહુ સસ્તી મળે. ચપ્પલ કેવા મસ્ત મસ્ત બધી વેરાયટી. મોટા ભાઈ 100 રૂપિયામાં જોડી મળે ભાઈ કા નાનાથી માંડીને મોટા ના બધા. જો આ બધા મસ્ત છે. ત્યાં કયા લીધા? નીતુ જો આવતા વેત ખર્ચો કરાવવાનું શરૂ કરી દીધું. એન્ટ્રી લીધી ત્યાં કા મસ્ત ચપ્પલ લીધા છે. થાકી ગયા બેસી ગયા કાબે ઘડીકો લાગી ને બેટા. તો અહીંયા જો મોટા ને તો ટેડી વાળા મળે જ છે છોકરાના, પણ લેડીઝ ને જો નાના ટેડી વાળા. કા મિતાલી? હા મિતાલી તારે થાય એવા ટેડી વાળા છે ને? હે તો મહેમાન છોકરીઓ નહીં ટેડી ના નીકળી ગયા. બધી રીતના ભાઈ કપડા અહીંયા છે તમામ જાતના સસ્તા ભાવે. સસ્તા ભાવે ખાલી 100 રૂપિયાનું બોલા. આ 100 રૂપિયામાં કોણ આપે આવું ટેડી વાળું? આપણે પિથલપુરમાં લગભગ આના 500 રૂપિયા લે કમસે કમ. 500 લે પાકું 500 લે. ધંધો શરૂ કરો મેં મને આપણે લેતો હાલો ને અહીંથી 4-wheelમાં નાખી. અહીંયા સુરત આવ્યા છે આ ભાઈની દુકાને. હેલો ગાઈસ. તો કેમ છે ભાઈ? બસ મજે મે ભાઈ. તો ટેડી વાળા કેટલામાં મળે છે? 200, 250, 300 તો બધા અલગ અલગ ભાવ. બહુ સસ્તા હોય યાર. અમારે અહીંયા એટલા સસ્તા નહીં મળતા. બહુ સસ્તું રાખો તમે. સારું હાલો તો બીજું જોઈએ હવે આપણે. કેવલભાઈ ની વસ્તુ લેવજો કા ભાઈ? શું લીધું? હે કપડા અને પટ્ટો કા? અને મિતાલી હાટું કપડા લઈ લીધા. ચપ્પલ લેવાના બાકી છે ને. મિતાલી બેન જો ચપ્પલ જોવે છે અને મહેમાન ને જો ગરમી થઈ જાય. કંટાળી ગયા હવે. આ આયા કેવલ ને એકને લઈ દીધું. હવે મારે નટોન લેવાનું બાકી છે, પણ અમારે હજી કઈ મેળ આવતો ને. અમારા કપડા જોયા હતા ને ભૂલાઈ ગયું. આ મોટું કપડું છે મહેમાન.
કેવડું મોટું છે બહુ મોટું છે. આપણે તો આમાં થોડીક દુકાને જ ગયા, હજી ઘણી ખરી બાકી છે. કિલોમીટર જેવું હોય છે કાલ આમ હા. સારું હાલો તો થોડી વાર જોઈએ મેળ પડી જાય તો લઈ લે. હા ખરીદી કરીને અંદર થાકી ગયા હો કા હા થાકી ગયા. કેટલો તડકો થઈ ગયો કા બહુ તડકો બહુ લાગે. કેવલ ને જો કેવલ ને બધા થોડું લઈને એની વસ્તુ ભાગ્યા જો હાથમાં કા નીચું જજો એના હાથમાં અને મિતાલી એનું લીધેલું એના હાથમાં જો અને મહેમાન અમારે તો આગળ મહેમાનને અમારે હજી કઈ મેળ પડતો નથી. મહેમાનને હજી કઈ મેળ નહીં પડ્યો. એવું નહીં, સવારમાં આવ્યા ને ત્યારે ભાવ ઓછા હતા ને અત્યારે વધી હા વધી ગયા ને તેવા લઈ લીધા તો સારું હતું કા સારું છે. પણ આપણે આમ વીઆઈ અત્યારે 500 ને જોડીને 700 થઈ ગયા 500 થી ઓછા કર્યા. કાલના પાછા આવીશું આપણે કાલ સવારમાં કાલ સવારે આવું જાય. કાલ સવારમાં કેમ કે તડકો લાગી ગયો છે એટલે હવે અત્યારે તો નીકળવાનું છે. પેલા કપડાની ખરીદી તો કરી નાખી છે ને ચપ્પલ ને એવું બધું લીધું છે નહીં તો હવે અમે જો સણિયા ચોલી લેવાની છે કેમ કે આપણે દુકાને ભાડે જઈએ તો સણિયા ચોલી જોવા આવ્યા છીએ. સણિયા ચોલી બહુ મસ્ત છે અને સસ્તા રેટમાં છે થોડી મસ્ત વસ્તુ છે તો પાછી નીતુને બોલાવી જો આમાં આપણને કઈ જાજો ટપ્પો પડે નહીં તો મહેમાન આ મસ્ત લાગે કે કેવી હા પીળી નહીં આમાં જો હા આમાં એની બાજુ મસ્ત લાગે ને હા ને હા એની એની બાજુ જોરદાર લાગે ને હા. તો નીતુ જો એક સોલી આવે છે બેન જો હંકેલે છે અમારે તો કેટલાની બેન આપણે અહીં બેન કેટલાની તો જો સોલી આપણે એક પેક કરાવે છે કેટલી લીધી 2 લીધી કે એક તો હાલો જો અહીંથી સોલી એક ખરીદી કરી લીધી છે પછી હવે તડકો લાગી ગયો ને હવે કાલની ખરીદી બપોર પછી હવે ખાસ કોરની પણ હવે તડકો લાગ્યો ને હવે નીકળી અમે આવી ગયા છે જમવા કેમ કે બહુ મોડું થઈ ગયું 2 વાગી ગયા ને ત્યારે જમવાનો માઇન્ડ મેળ પડ્યો છે કેમ કે ભૂખ જ બહુ લાગી તો જમવાનું જો થોડુંક પૂરું થયું એવું આપણે પંજાબી ડીશ મગાવી હતી અને નીતુ એને ગુજરાતી ડીશ તો ગુજરાતી કેમ રહી બધી ભેગી. ટાઈમ નહીં ભૂખ પંજાબીમાં ટાઈમ નથી કેવલને થોડુંક ભાવ્યું વધારે શું ભાવ્યું તમે કાંઈ નથી. શું ભાવ્યું તું એ ભૈયા કેવલને ગુલાબજાંબુ ગુલાબજાંબુ હોય તો આપણે કેવલને અમારે ગુલાબજાંબુ ભાવ્યા અને મહેમાન છે ને એ જલ્દી ભાગી જાય જામ્યું નહીં કેમ રહું જમવાનું જમવાનું પણ મને જમવાનું નથી ભાવતું, બધાને ખબર જ છે. 5 દિવસ રહીને તો હું બબલા ખાઈને કાઢી નાખું, બાકી જમવું નહીં. સારું હાલો તો આપણે આવી ગયા છીએ સુરતનું ફેમસ આઈસ્ક્રીમ ખાવા માટે. તો અહીંનું છે ને ભાઈ જનતાનું શું અહીંયા આઈસ્ક્રીમ જનતાવાળા ફેમસ છે જોરદાર આવી રીતના શું અહીંયા રાખે. કેમ લાગે આઈસ્ક્રીમ કેમ છે કઈ આઈસ્ક્રીમ કેવું છે આઈસ્ક્રીમ કેવું છે આ બે જ ભાવ. બેન બેન તને કેવું લાગે મહેમાન કેવું લાગ્યું મહેમાનને પૂછવું છે આઈસ્ક્રીમ ઉપર હે ઉપર આની જેવું મળે આપણે ક્યાં આઈસ્ક્રીમ જો 1 નંબર છે મસ્ત હે એક નંબર. મસ્ત હાલો તો આઈસ્ક્રીમ ખાઈ લઈને કર મારે ઓગળી જાય આવડે આ બધા પૂરું કરી દે. કેવલભાઈ જો ને ભાઈબંધ પાસે ચા પીવે છે કા કોણ છે કેવલ હે પૂતલું છે હું તો કહું તાર ભાઈ બને છે એમ તો મને હે તાર ભાઈ બંને એવું છે હવે એમ ના કરાય. અહીં તો જો ને ઊભી છે તો તડકો કેવા લાગે હે બહુ લાગે. બહુ લાગે ને અમારે કેવલ પપ્પા છે ને રસ પીવે છે. કેટલા વાગી ગયા છે આપણે? લગભગ કેટલા વાગ્યા મહેમાન મને ખબર નહીં જો તો 4:30. 4:30 તો 4:30 એવું થઈ ગયું છે અને ખરીદી કરીને ભૂગા કરી નાખ્યા કેમ કે તડકો એવો લાગે કેમ કે આપણે અહીંયા તડકો વધારે છે સુરતમાં બહુ તડકો અતિશય તો એવું છે ખરીદી કરીને ભૂગા કરી નાખ્યા અને હવે ખરીદી નથી કરવાની હવે જવાનું છે ફરવા. તો હવે કાલનો વિડીયો તો ફરવાનો હશે તો આ વિડીયો તો કંઈક થઈ જાય બહુ મોટું. તો આ સાથે જ વિડીયો પૂરો કરી વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય.